નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે લગ્નમાં જઈએ તો દુલ્હો હોય, દુલ્હન હોય, કન્યા પક્ષના મહેમાનો હોય, વર પક્ષના મહેમાન હોય, બરાબર ને? પરંતુ જો આવું કંઈ જ ન હોય અને છતાં પણ તમે લગ્નમાં ગયા હોય એવા તૈયાર થઈને પહોંચી જાવ તો સોશિયલ મીડિયા ઉપર રોજને રોજ કંઈક નવો ટ્રેન્ડ થયા જ કરે છે. હવે કોઈ વિડીયો અથવા કોઈ ફોટો એવા પણ હોય કે તમને જાણીને ખૂબ નવાઈ લાગે. હવે એવું જ એક મેરેજ ઇન્વિટેશનનો એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. હવે આ લગ્નની એક ખાસ વાત છે કે આ લગ્નમાં ન તો કોઈ વરરાજો છે, ન તો કોઈ કન્યા. હવે આવું કેવી રીતે? બસ આ લગ્નમાં પહોંચી જાઓ અને નાચો, જમો અને ફોટો ક્લિક કરાવો. હવે આ શું હશે? ચાલો આજે અમે તમને ફેક મેરેજ ટ્રેન્ડ વિશે જણાવીએ. તો એક્સ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં આર્યાંશ નામના એક યુઝરે એક એવા લગ્ન નિમંત્રણને શેર કર્યું જે વાયરલ થઈ ગયું. હવે આ છે ફેક મેરેજ. હવે આ ટાઇટલવાળા કાર્ડમાં તમને ઢોલ નગારા, ખાવાનું પીવાનું, ડીજે અને બધું જ મળી જશે જે એક સામાન્ય લગ્નમાં હોય છે. પરંતુ જે સૌથી મહત્ત્વની ચીજ છે અને એ છે દુલ્હા અને દુલ્હન, એ તમને નહીં જોવા મળે. હવે નોઈડાના આ નવા પાર્ટી કોન્સેપ્ટમાં તમે પણ ભાગ લઈ શકો. બસ તમારે ફક્ત ₹1,499 ખર્ચ કરવા પડશે. તો 12 જુલાઈના રોજ નોઈડાના ટ્રિપ્પી ટકીલામાં આયોજિત થવાવાળા આ કાર્યક્રમમાં લાઈવ બેન્ડ અને ઢોલ પણ હતું. પારંપરિક સજાવટ, ફૂડ કાઉન્ટર, સેલ્ફી બૂથ, અહીંયા સુધી પારંપરિક પોશાકમાં પહોંચવાવાળાઓ માટે શાદીવાળી લીટની વ્યવસ્થા પણ હતી. હવે આર્યાંશે કેપ્શનમાં લખ્યું છે કે હવે તમે ₹1499 આપીને એક નકલી લગ્નમાં સામેલ થઈ શકો છો જ્યાં ના તો કોઈ વરરાજો હશે, ના કોઈ સંબંધ. જો કે એક અનોખી પાર્ટી કે જેનું નામ નકલી લગ્ન, અને જ્યાં તમને જોવા મળશે લગ્ન જેવો માહોલ, પરંતુ ન તો કોઈ વરરાજા, ન તો કોઈ કન્યા અને ન તો કોઈ સંબંધીઓની ભીડ. બસ ₹1499 લગ્નનો પૂરો મજા લો, પરંતુ દુલ્હા દુલ્હન વગર. જો કે 12 જુલાઈના રોજ ટ્રિપ્પી ટકીલા નોઈડામાં આ મજેદાર ઇવેન્ટ થયો હતો જેમાં ₹1499 લોકો અંદર સામેલ પણ થયા અને પૂરા લગ્નનો એન્જોય પણ કર્યો. જો કે આ અનોખા કોન્સેપ્ટની જાણકારી એક્સ પર એક યુઝર આયાંશે આપી હતી, જેમણે કાર્ડ પણ શેર કર્યો હતો અને લખ્યું હતું કે તમે હવે ₹1,499 નકલી લગ્નમાં ભાગ લઈ શકો. ન તો કોઈ વરરાજો, ન કોઈ સંબંધ, બસ આવો, નાચો, ખાઓ અને ફોટો ક્લિક કરાવો. હવે આ પોસ્ટ જોવાની સાથે જ વાયરલ થઈ ગઈ. લોકોએ આ આઈડિયા ઉપર મજેદાર અને યુનિક પણ જણાવ્યું. ઘણા બધા યુઝર્સે ટિપ્પણી પણ કરી કે આ એક બહેતરીન અવસર કહી શકાય, ખૂબ સારો અવસર કહી શકાય કે જ્યાં ફક્ત લગ્નનો માહોલ હોય અને મસ્તી હોય. જો કે કોઈ પણ પારિવારિક જવાબદારી કે ઇમોશનલ ડ્રામા નહીં હોય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.